ભાઈ WhatsAppમાં એક જોરદાર નવું ફીચર એડ કરવામાં આવ્યું છે અને આ ફીચર એવા લોકો માટે ખૂબ જ યુઝફુલ છે જે લોકો WhatsAppનો ઉપયોગ ફોટોઝ મોકલવા માટે અથવા તો ડોક્યુમેન્ટ સ્કેન કરીને મોકલવા માટે કરતા હોય. તો અત્યારે મારી પાસે ડોક્યુમેન્ટ છે અને આ ડોક્યુમેન્ટ મારે મારા ફ્રેન્ડને WhatsApp કરવાનું છે. તો હું કોઈ પણ થર્ડ પાર્ટી એપ્લિકેશન અંદર સ્કેન નહીં કરું, ડાયરેક્ટ WhatsAppમાં જ હાઈ ક્વોલિટીમાં સ્કેન કરી અને મારા ફ્રેન્ડને મોકલી દઈશ. કઈ રીતે કરવાનું છે? તો આ ડોક્યુમેન્ટને હું અહીંયા ટેબલ ઉપર મૂકી દઈશ, WhatsApp ઓપન કરીશ. અહીંયા મારે જેને આ ડોક્યુમેન્ટ મોકલવાનું છે એને WhatsApp ઓપન કરીશ, ચેટમાં જઈ પ્લસમાં જઈશ, અહીંયા ડોક્યુમેન્ટમાં જઈ અને સ્કેન ડોક્યુમેન્ટ પર ક્લિક કરીશ. હવે અહીંયા તમે જુઓ આ ડોક્યુમેન્ટ અહીંયા ટેબલ ઉપર પડેલું છે અને હું મારા ફોનને ખાલી રીતે આવી રીતે રાખીશ એટલે ઓટોમેટિક આ ફીચરથી એ ફોટો અહીંયા ક્લિક થઈ ગયો ને પણ હાઈ ક્વોલિટીમાં એઝ અ ડોક્યુમેન્ટ. હવે ડોક્યુમેન્ટને મારે સેન્ડ કરવા માટે ખાલી ડન ઉપર ક્લિક કરવાનું છે. સેવ ઉપર ક્લિક કરી અને અહીંયાથી હું ડાયરેક્ટ એને WhatsAppમાં આ ડોક્યુમેન્ટ સેન્ડ કરી દઈશ અને એ પણ PDF ફોર્મેટમાં. તો આ ફીચરથી તમે કોઈ પણ ડોક્યુમેન્ટ, પછી આધાર કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય, XYZ કાંઈ પણ ડોક્યુમેન્ટ હોય એને સ્કેન કરી WhatsAppમાંથી ડાયરેક્ટ હાઈ ક્વોલિટી PDF ફોર્મેટમાં કોઈને પણ સેન્ડ કરી શકશો. અને આ ફીચર અત્યારે આઈફોનમાં જ અવેલેબલ છે, તો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરો જે પણ આઈફોન યુઝર હોય. બાકી એન્ડ્રોઈડમાં થોડાક જ દિવસોમાં આ ફીચર આવી જવાનું છે. બાકી પેજને ફોલો કરી લેજો આવા જ બીજા ઇન્ફોર્મેટિવ અને યુઝફુલ વિડીયો જોવા માટે.